જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. પ્રીવિયસ લેક્ચરની અંદર તમે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ થર્મોડાયનેમિક્સનો અભ્યાસ કર્યો. આ ઉપરાંત મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ થર્મોડાયનેમિક પ્રોસેસીસ જે છે તેની ડેફિનેશન તમે ભણ્યા, તેમજ તેના પછી કેટલાક થર્મોડાયનેમિક્સ સિમ્બલ્સ જે છે તેનો તમે અભ્યાસ કર્યો. In this lecture, you will study about limitations of first law of the thermodynamics and spontaneous process. Students, in our previous lecture, we have discussed about some basic information about thermodynamics and also discussed about some most important thermodynamic definitions એન્ડ લાસ્ટ થર્મોડાયનેમિક સિમ્બલ્સ. તો હવે આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તેમની લિમિટેશન જે છે ભણતા પહેલાં આપણે ફરી એક વખત ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું છે એ જોઈ લઈએ. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ ઇઝ ઓલ્સો નોન એઝ ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો જે પ્રથમ નિયમ છે એ ઉર્જા સંરક્ષણના નિયમ તરીકે ઓળખાય છે. આમ તો આપણે ફોર્થ સેમની અંદર જે છે અગાઉ વાત કરી તેમ તમે ફર્સ્ટ લો અને ઝીરોથ લો ઓફ થર્મોડાયનેમિક્સ ભણી ગયા છો. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક સ્ટેટ્સ દેટ એનર્જી ઓફ ધ યુનિવર્સ રિમેન્સ કોન્સ્ટન્ટ. એટલે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો જે છે એ અચળ છે. ઇટ સ્ટેટ દેટ એનર્જી કેન બી નાઇધર બી ક્રિએટેડ નોર બી ડેસ્ટ્રોયડ બટ ઇટ કેન કન્વર્ટેડ ફ્રોમ વન ફોર્મ ટુ અનધર. એટલે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. તમે આ ઉર્જા જે છે તેનો નાશ નથી કરી શકતા કે નવી ઉર્જા છે તેને બનાવી નથી શકતા અથવા તો ઉત્પન્ન નથી કરી શકતા. બટ એક એનર્જીનું જે ફોર્મ છે અથવા તો ઉર્જાનું જે એક સ્વરૂપ છે તે ઉર્જાના સ્વરૂપને તમે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ટ્રાન્સફર કરી શકો છો અથવા તો રૂપાંતર કરી શકો છો. સો ધીસ આર ધ સ્ટેટમેન્ટ્સ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. સ્ટુડન્ટ્સ, ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિકના સ્ટેટમેન્ટ્સ આપણે જોયા. હવે આપણે વાત કરીએ લિમિટેશન્સ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તેની લિમિટેશન્સ નીચે મુજબની છે. તેની જે ફર્સ્ટ લિમિટેશન છે ધીસ લો ડઝ નોટ સે એનીથિંગ અબાઉટ ધ ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ હીટ. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે તે ઉષ્માનો પ્રવાહ જે છે એ કઈ દિશામાં વહે છે તેના વિશે વાત કરવામાં સક્ષમ નથી. અથવા તો આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ હીટ ટ્રાન્સફર ટેક પ્લેસ ફ્રોમ હાઈ ટેમ્પરેચર ટુ લો ટેમ્પરેચર ઓનલી, બટ હીટ કેન નોટ બી ફ્લો નેચરલી ફ્રોમ લો ટેમ્પરેચર ટુ હાઈ ટેમ્પરેચર. એટલે કે આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે જ્યારે કોઈ પણ જે છે ઉષ્માનો પ્રવાહ એ હંમેશા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ જાય છે. પરંતુ આનાથી ઉલટી જે પ્રોસેસ છે કે નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ ઉષ્માનો પ્રવાહ જતો નથી. પણ આ વાત જે છે એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે તે સમજાવી શકતો નથી કે ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ હીટ જે છે એ કઈ બાજુ હશે. નેક્સ્ટ જે લિમિટેશન છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની એ છે ધીસ લો સ્ટેટ્સ દેટ ઓલ ફોર્મ ઓફ એનર્જી ચેન્જ ઇન્ટુ વન અનધર બટ નોટ ડિફાઇન ધ એક્સટેન્ટ ઓફ કન્વર્ટિબિલિટી ઓફ વન ફોર્મ ઓફ એનર્જી ટુ અનધર. ઉષ્માગતિશાસ્ત્રનું એક સ્ટેટમેન્ટ એવું છે કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ છે. તમે તેનો નાશ નથી કરી શકતા કે તમે તે ઉર્જાને ઉત્પન્ન નથી કરી શકતા, પણ તમે ઉર્જાના એક સ્વરૂપને જે છે એ બીજા સ્વરૂપમાં કન્વર્ટ કરો છો અથવા તો તેને રૂપાંતર કરો છો. પરંતુ આ જે ટ્રાન્સફોર્મેશન જે છે અથવા જો રૂપાંતરણ છે તે કેટલું છે અથવા તો કેટલી ઉર્જા છે તેની બીજા ઉર્જાના સ્વરૂપમાં કેટલા પ્રમાણમાં રૂપાંતર થાય છે, તો આ વાત જે છે કોઈપણ રીતે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવી શકતું નથી. એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ એ વાત નથી સમજાવી શકતું કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ તો થાય છે, પરંતુ આ જે ટ્રાન્સફર ઓફ એનર્જી છે અથવા તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જે ઉર્જા ચેન્જ થાય છે અથવા તો બદલે છે તો એ કેટલું છે આ વાત જે છે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ સમજાવી શકતો નથી. નેક્સ્ટ એની વાત કરીએ તો ધીસ law does not say anything about process that it is spontaneous process or not. કોઈ પણ પ્રોસેસ જે થાય છે હવે તે પ્રોસેસ સ્પોન્ટેનિયસ એટલે કે આપમેળે થતી પ્રક્રિયાઓ છે કે આપમેળે ન થતી પ્રક્રિયાઓ છે તેના વિશે કોઈ પણ વાત જે છે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં જણાવવામાં આવી નથી. તો આપણે એવું કહી શકીએ કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે તે નથી સમજાવી શકતું કે આપેલ પ્રક્રિયા છે એ સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે કે નહીં.
Next limitation of the first law of thermodynamics is this law does not explain that why all of the heat cannot be converted into the work. એટલે કે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ આ વાત નથી સમજાવી શકતો કે શા માટે ઉષ્મા જે છે તેનું 100% વર્કની અંદર જે છે એ રૂપાંતરણ થતું નથી, અથવા તો હીટ જે છે તે શા માટે કાર્યની અંદર જે છે એ સંપૂર્ણપણે કન્વર્ટેડ થતી નથી. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો તેના વડે પણ આ વાત સમજાવી શકાય કે આપણે કોઈ યંત્ર જે છે તેની ક્યારે પણ વર્ક એફિશિયન્સી જે છે તે 100% હોતી નથી. તો આ વાત જે છે એ ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી સમજાવી શકાતી નથી. નેક્સ્ટ, ફર્સ્ટ લો ડઝ નોટ ટેલ અબાઉટ ધ એન્ટ્રોપી ઓફ ધ સિસ્ટમ. એટલે કે ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ જે છે તે પ્રણાલીની એન્ટ્રોપી વિશે કોઈપણ જાતની માહિતી આપતો નથી. સો ધીઝ આર ધ લિમિટેશન્સ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની લિમિટેશન્સ આપણે જોઈ. આ નિયમ જે છે તેની મદદથી કેટલીક માહિતી છે જે આપણે મેળવી શકતા નથી. દાખલા તરીકે વાત કરીએ તો આપણે ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ હીટ જે છે તે આપણે ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમની મદદથી જાણી શકતા નથી, અથવા તો જે પ્રોસેસ થાય છે સ્પોન્ટેનિયસ પ્રોસેસ છે કે નહીં તે આપણે નથી જાણી શકતા. તો આ બધી જે તેની લિમિટેશન છે તે લિમિટેશન જે છે અથવા તો તેની મદદથી જે માહિતી નથી મેળવી શકાતી એ માહિતી મેળવવા માટે થઈને એક નવા નિયમ જે છે તેને એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો, જેને ઉષ્માગતિ શાસ્ત્રનો સેકન્ડ લો જે છે એ કહેવામાં આવે છે. ઓવરકમ ધીસ લિમિટેશન ધેર ઇઝ એ નીડ ફોર અનધર લો વિચ ઇઝ નોન એઝ ધ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ. એટલે કે ત્યારબાદ જે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તે એસ્ટાબ્લિશ થયો આફ્ટર ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ધીસ લો હેલ્પ્સ us to decide the direction in which energy can be transferred. તો ઉષ્માગતિ શાસ્ત્રનો જે બીજો નિયમ છે તેની મદદથી આપણે એનર્જી જે છે એ કઈ દિશામાં ટ્રાન્સફર થશે તેની માહિતી મેળવી શકીએ છીએ. લિમિટેશન્સ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ પછી નેક્સ્ટ જે ટોપિક છે એ છે સ્પોન્ટેનિયસ પ્રોસેસ. સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે તેને આપણે આપમેળે થતા પ્રક્રમો કહીએ છીએ. ઇટ ઇઝ ધેટ પ્રોસેસ વિચ અકર્સ નેચરલી વિથઆઉટ એની એનર્જી ઇનપુટ ફ્રોમ ધ આઉટસાઇડ. એટલે કે આ જે પ્રક્રિયાઓ થાય છે તે પ્રક્રિયાઓ થવા માટે કોઈપણ પ્રકારની એનર્જી જે છે તમારે બહારથી તેમાં ઇનપુટ કરવાની રહેતી નથી, અથવા તો આ જે પ્રક્રિયાઓ થાય છે તે આપમેળે થાય છે. નેક્સ્ટ વાત કરીએ તો સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ આર ઓલ્સો નોન એઝ ધ ઇરિવર્સિબલ પ્રોસેસ. એટલે કે આજે આપમેળે થતા પ્રક્રમો છે તેને અપ્રતિવર્તી પ્રક્રિયાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ આર ઓલવેઝ ટ્રાય ટુ ટેન્ડ ટુવર્ડ્સ ધ ઇક્વિલિબ્રિયમ. જો વાત કરીએ સ્પોન્ટેનિયસ પ્રોસેસની તો તે હંમેશા જે છે એ સંતુલિત અવસ્થા પ્રાપ્ત કરવા માટેનું વલણ દર્શાવે છે. ઓલ નેચરલ પ્રોસેસીસ આર સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ. એટલે કે જે પણ પ્રક્રિયાઓ છે, ખાસ કરીને જે કુદરતી પ્રક્રિયાઓ જે છે તે બધી પ્રક્રિયાઓ જે છે એ સ્પોન્ટેનિયસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સ્પોન્ટેનિયસ પ્રોસેસની આપણે વાત કરી કે જે કોઈ નેચરલ પ્રોસેસીસ છે એ બધી સ્પોન્ટેનિયસ પ્રોસેસીસ તરીકે ઓળખવામાં આવે છે, અને આ બધી જે પ્રોસેસ છે એ બધી ઇરિવર્સિબલ પ્રોસેસ છે, એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. આનાથી ઓપોઝિટ જો આપણે વાત કરીએ તો એવી પ્રોસેસ કે જેના માટે થઈને તમારે બહારથી એક્સટર્નલ એનર્જી જે છે તે એડ કરવાની રહે છે, અથવા તો એવી પ્રક્રિયાઓ કે જે આપમેળે થતી ના હોય તેવી બધી પ્રોસેસ જે છે તેને નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. ધ પ્રોસેસ વિચ કેન નોટ ટેક પ્લેસ બાય ઇટ્સ સેલ્ફ ઇઝ નોન એઝ નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ. તો એવી પ્રોસેસ કે જે થવા માટે થઈને તમારે કોઈપણ જાતની એક્સટર્નલ એનર્જી તેમાં એપ્લાય કરવાની રહે છે, અને ત્યારબાદ આ જે છે એ પ્રોસેસ થાય છે, તો તેવી પ્રોસેસને નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસ વિશે બહુ ડિટેલમાં સ્ટડી નથી કરવાના, પરંતુ જસ્ટ ફોર ઇન્ફોર્મેશન આપણે જે છે આ નોન સ્પોન્ટેનિયસ પ્રોસેસની ડેફિનેશન છે તેના વિશે ભણ્યા. સ્ટુડન્ટ્સ, હવે આપણે કેટલાક સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે તેના એક્ઝામ્પલ્સની વાત કરીએ, અથવા તો તેના ઉદાહરણો જોઈએ. તેમાં ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે એ છે ફ્લોઈંગ ઓફ ધ વોટર ફ્રોમ ધ હાયર લેવલ ટુ ધ લોઅર લેવલ. એટલે કે પાણીના પ્રવાહ વહેવાની જે દિશા હોય છે તે હંમેશા હાયર લેવલ ટુ લોઅર લેવલ તરફ રહેલી હોય છે.
બીજું જે એક્ઝામ્પલ છે એ છે આયર્ન રસ્ટ ઇન ધ પ્રેઝન્સ ઓફ ઓક્સિજન એન્ડ વોટર, એટલે કે લોખંડ જે છે તેને ઓક્સિજન અને પાણીની હાજરીમાં જે છે તેમાં કાટ લાગવાની પ્રક્રિયા જે છે એ જોવા મળે છે અથવા તો કાટ લાગે છે. બીજું એક આપણે એ વસ્તુ યાદ રાખવાની છે કે સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે તે ઘણી વખત ખૂબ જ ઝડપથી થાય છે અથવા તો ઘણી વખત જે છે એ આ પ્રોસેસ જે છે ઘણા લાંબા સમય સુધી જે છે એ ચાલ્યા કરે છે અથવા તો ઘણો લાંબો સમય જે છે આ સ્પોન્ટેનિયસ પ્રોસેસ જે છે પૂરી કરવા માટે લાગે છે. તેનું એક ઉદાહરણ છે લોખંડમાં કાટ લાગવાની પ્રક્રિયા. નેક્સ્ટ આપણે વાત કરીએ તો ગેસ સ્પોન્ટેનિયસલી મૂવ્સ ફ્રોમ હાયર ટુ ધ લોઅર પ્રેશર. ગેસ જે છે તે ઊંચા દબાણથી જે છે નીચા દબાણ તરફ આપમેળે પ્રસરે છે. લાસ્ટ અને સિમ્પલ કોઈ સ્પોન્ટેનિયસ પ્રોસેસનું એક્ઝામ્પલ આપીએ તો એ છે મેલ્ટિંગ ઓફ ધ આઈસ ઇન્ટુ વોટર એટ રૂમ ટેમ્પરેચર. એટલે કે જો આપણે બરફના ટુકડાને સામાન્ય ઓરડાના તાપમાને રાખીએ તો બરફનો ટુકડો જે છે તો ઓટોમેટિક મેલ્ટ થઈ જાય છે અથવા તો પીગળી જાય છે સામાન્ય ઓરડાના તાપમાને. આ માટે થઈને તમારે કોઈપણ જાતના જે છે એક્સટર્નલ એનર્જી તેના માટે એપ્લાય કરવાની રહેતી નથી. લાસ્ટ જે સ્પોન્ટેનિયસ પ્રોસેસમાં એક વસ્તુ યાદ રાખવાની છે તે એ છે કે આ જે પ્રોસેસ જે છે તે હંમેશા એક જ દિશામાં થાય છે અથવા તો આપણે એવું કહી શકીએ કે આ બધી જે પ્રોસેસ છે તે ઇરિવર્સિબલ પ્રોસેસ છે, એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયાઓ છે. આ પ્રક્રિયાની અંદર ફક્ત તેની બે જ અવસ્થા હશે, એક હશે તેની ઇનિશિયલ સ્ટેટ અને બીજી હશે તેની ફાઇનલ સ્ટેટ. તો these are some most important and basic examples of the spontaneous process. Students, this is the end of this lecture. આ લેક્ચરની અંદર તમે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ વિશે ભણ્યા. આ ઉપરાંત આપણે લિમિટેશન્સ ઓફ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની વાત કરી, જેમ કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ જે છે તે ડાયરેક્શન ઓફ ફ્લો ઓફ હીટ વિશે કંઈ પણ માહિતી નથી આપી શકતો. આ ઉપરાંત કોઈપણ પ્રોસેસ જે છે તે સ્પોન્ટેનિયસ છે કે નહીં તે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની મદદથી નથી જાણી શકાતું. તો આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સની જે લિમિટેશન્સ છે તેની વાત કરી. આ ઉપરાંત આપણે સ્પોન્ટેનિયસ પ્રોસેસ અને તેના કેટલાક એક્ઝામ્પલ જોયા કે નેચરલ પ્રોસેસ જે કોઈ પણ જે છે તેને સ્પોન્ટેનિયસ પ્રોસેસ કહેવામાં આવે છે. તો હવે પછીના નેક્સ્ટ ટોપિકની વાત આપણે આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ટિલ ધેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.